આજે આપણે જોયું છે કે જેમ ખેલ મહાકુંભમાં દેશના લાખો યુવાનોને રમતગમત માટેનું એક પ્લેટફોર્મ પૂરું પડ્યું અને આજે આપણે જોયું છે કે હમણાં જ જેનું સમાપન થયું રંગે ચંગે 25મી ડિસેમ્બરના રોજ ખેલ મહાકુંભની જેમ જ ગુજરાત રાજ્યના કલાકારોને પ્રોત્સાહન મળે એ બધી કોઈ પણ પ્રકારની કૃતિ હોય, કોઈ પણ પ્રકારના કલાકારો હોય, અલગ અલગ પ્રકારના આપણે ગુજરાતમાં દરેક ભાગમાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ જોવા મળતી હોય છે, કૃતિઓ જોવા મળતી હોય છે, દરેકની અનેક લાક્ષણિકતાઓ હોય છે. જે લોકોને તક મળશે, જે લોકો અહીંયા પસંદગી પામશે, તે કલાકારોને રાષ્ટ્રીય કક્ષાએ અને કદાચ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લેવાનો એક અવસર મળે તે પ્રકારનું એક આયોજન છે. અને આમાંથી ચોક્કસ ઘણા લોકો ભર જશે, એમાં કોઈ બેમત નથી. ખાવામાં શું છે? આપ લોકો આજે સુરતના આંગણે છો. સુરત શહેરને યજમાન બનતા ખૂબ આનંદ થાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી સુરત શહેર નંબર 1 પર એવું જે મેયર સાહેબ આપશે વિશેષ માહિતી આપશે એવા સુરત શહેરમાં આપ છો. અને સુરતનું જમન અને કાશીનું મરણ તો કોણ ભૂલી શકે. મને પૂરી આશા અને શ્રદ્ધા છે કે આપ અહીં જ્યારે આવ્યા છો ત્યારે સુરતના જમણનો પણ ખાસ કરીને શિયાળામાં ભરપેટ લાભ લેશો. હું દિલ્હીમાં વારંવાર કહું છું કે અમારા સુરત શહેરમાં દરેકે દરેક ઋતુના અનુરૂપ ભોજન છે. શિયાળાના ઋતુમાં ભોજન અલગ, ઉનાળાનું, ચોમાસાનું, એમ ત્રણ ઋતુઓના અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો સુરત શહેરમાં હંમેશા પ્રાપ્ય હોય છે. આપ સૌ પણ જ્યારે આપની કલાકૃતિનો પરફોર્મન્સ પૂરો થઈ જાય અને બપોર પછી કે સાંજે ઢળતી સાંજે ફુરસદ જ્યારે મળે ત્યારે ચોક્કસ એનો લાભ લેજો. ખેલ મહાકુંભની જેમ જ આ કલા મહાકુંભ પણ આવનારા વર્ષોમાં ખૂબ લોકપ્રિય થનાર છે, એમાં મને કોઈ સંદેહ નથી. જેમ ખેલ મહાકુંભ ના પ્લેટફોર્મથી 2030માં જે ઓલિમ્પિક આપણા ગુજરાત રાજ્યમાં યોજાવા જઈ રહ્યો છે અને 2036માં કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવા જઈ રહી છે, તેનું એક પ્લેટફોર્મ આપણા રમતવીરોને પૂરું પાડવાનું છે, જેથી એ ગેમ્સમાં ભારત દેશ વધુમાં વધુ પદકો જીતીને આવે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. તેવી જ રીતે આ ખેલ મહાકુંભ 2025 દ્વારા પણ ગુજરાતના ખૂણે ખૂણે અંતરિયાળ પ્રદેશોમાં, અંતરિયાળ ગામોમાં, અંતરિયાળ તાલુકામાં, અંતરિયાળ વિસ્તારમાંથી આવતા અમારા યુવાન દીકરીઓને પણ આટલું ભવ્ય પ્રોત્સાહન મળે છે અને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે તે જાણીને મને આનંદ થાય છે. આ વિશેષ અવસરમાં મને અહીં ઉપસ્થિત રહેવાનું અને 2 શબ્દો કહેવાની, સંબોધન કરવાની તક આપી તે માટે હું આયોજકોનો આભારી છું. અને I convey my good wishes to this Kala Mahakumbh 2025 and in advance I congratulate all those who are going to be winners in this program, and my good wishes to others who are not able to win, who are not able to reach the top of the table. I convey my good wishes to them, and all in all I convey my good wishes to all of you. Thank you very much. Thank you, sir. મારી સાંસદ શ્રી